કેશોદમાં નવલા નોરતા મહોત્સવમાં આ વખતનો ગરબો દેશપ્રેમથી પ્રેરિત બન્યો છે। કેશોદના 25 વર્ષીય યુવાન કૈલાસ દાવડાએ પોતાના અનોખા પહેરવેશ દ્વારા નવરાત્રિમાં દેશભક્તિનો સંદેશ ફેલાવ્યો છે। પહેરવેશ પર લખાયેલા સંદેશાઓ અને ઓપરેશન સિંદૂરનો પ્રતિબિંબ ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। પહેલગામના આતંકી હુમલા બાદ ભારત સરકારે આતંકવાદીઓને આપેલો કડક જવાબ ઓપરેશન સિંદૂર દેશના યુવાનો માટે પ્રેરણારૂપ છે। તે જ ભાવનાને નવરાત્રિના પર્વમાં જીવંત રાખવા કૈલાસ દાવડાએ આ પહેલ કરી હતી। ગરબાના તાલ સાથે ખેલૈયાઓ જ્યારે દેશપ્રેમના રંગે ઝૂમી રહ્યા હતા ત્યારે સમગ્ર માહોલમાં એક સંદેશ ગુંજ્યો, ધર્મ અને ભક્તિ સાથે દેશપ્રેમ પણ આપણા જીવનનો અવિભાજ્ય ભાગ છે। સ્થાનિક લોકોએ આ અનોખી રજૂઆતની પ્રશંસા કરી અને કહ્યું કે આવી રીતે તહેવારો સાથે જોડાયેલી પ્રેરણાદાયી રજૂઆતો યુવાનોમાં દેશ માટે ત્યાગ, સમર્પણ અને કડક સંકલ્પની ભાવના જગાવે છે। મારું નામ કૈલાસ મોહનભાઈ દાવડા। નવરાત્રિ જેમ કે દિવાળી છે, તો નવરાત્રિ છે, હોળી, ધૂળેટી જેવા વગેરે તહેવારો આપણા જે સૈનિકો છે ઉજવી શકતા નથી અને સરહદ ઉપર આપણી રક્ષા કરે છે। રક્ષા કરવા માટે સૈનિકો આપણે ઠંડીમાં, ગરમીમાં ગમે તેમ આપણી રક્ષા કરે છે। ત્યારે આપણે આવા શાંતિથી આપણે તહેવારો ઉજવી શકીએ છીએ। અને આપણે જે હમણાં પહેલગામમાં હુમલો થયો હતો આતંકવાદીઓનો, એમાં આપણા લોકો દેશવાસીઓને મારી નાખ્યા છે એ લોકોએ। અને આપણે જે લોકો આપણે વળતા જવાબમાં આપણે હવાઈ હુમલા કર્યા છે એ આપણે નરેન્દ્ર મોદી શ્રી વડાપ્રધાનજી આપણે ઓપરેશન સિંદૂર નામ આપેલું છે હવાઈ હુમલાને। એના આપણે એને યાદ કરીને મેં આ કન્સેપ્ટ બનાવ્યો છે આખો। એનું નામ છે ઓપરેશન સિંદૂર। આપણે સૈનિકોને યાદ કરી શકીએ તહેવારોમાં ગમે ત્યારે, એના ઉપર મેં આપણે આ થીમ તૈયાર કરી છે ઓપરેશન સિંદૂર।